નમસ્કાર સાથી મિત્રો, હવે પહેલાં તો તમે આ ભાજપના જે નેતાઓ બણગા ફૂંકે છે અને એમના ફાયદા માટે કેવી કેવી વાતો કરે છે એ વિડીયો એકવાર આ જુઓ, તમે સાંભળો. એના પછી આપણે બીજો વિડીયો પણ જોવાનો છે અને પછી આપણે જવાબ આપવાનો છે. એટલે પહેલાં આ વિડીયોને સાંભળો. કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ પોતે કુંવારા છે, એટલે એમને ખબર ના હોય કે મહિલાઓ માતા બહેનોને સન્માન કઈ રીતે આપવું. એમને માતા બહેનોની સન્માનની કદર નથી અને માતા બહેનોની ક્ષમતાની ખબર નથી. હવે મિત્રો, આ જગાભાઈ એવું કહે છે કે રાહુલ ગાંધી કુંવારા છે અને મહિલાઓનું સન્માન નથી કરતા. બરાબર, કુંવારા છે, આપણને ખબર છે, પણ જે પરણ્યા છે અને પરણી ગયા પછી પોતાની પત્નીને જાકારો આપી દીધો, પોતાની પત્નીને રઝળતી મૂકી દીધી, પોતાની પત્નીના ના થઈ શક્યો, એવા વ્યક્તિને આ લોકો એવું કહે છે કે મહિલાનું સન્માન કરે છે. હવે રાહુલ ગાંધીએ તો કોઈ સ્ત્રી કે કોઈ મહિલાનું અપમાન ક્યાંય કરતા જોવા નથી મળ્યા. ભારત જોડો યાત્રાની અંદર એ મહિલાઓનું જે રીતે સન્માન કરતા આખી યાત્રાની અંદર જતા હતા, એટલે ના પૂછો વાત. એવી રીતે કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતાને ક્યાંય જોયો એવી રીતે મહિલાઓને સન્માન આપ્યું હોય? આપણે સાચું છે એ તો જણાવવું જોઈએ ને. અને લગ્ન કરીને કોઈ સ્ત્રીની જિંદગી બરબાદ કરી હોય, કોઈ મહિલાની જિંદગી બરબાદ કરી હોય એવું રાહુલ ગાંધીના ઇતિહાસમાં તો નથી ને. કોના ઇતિહાસમાં છે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, આપણા દેશના સાહેબને, કે લગ્ન કરીને કોઈ મહિલાને રઝળતી મૂકી દીધી, એકલતાનું જીવન જીવવા માટે મજબૂર કરી દીધી. ત્યારે આ લોકોને ના દેખાયું કે તમે મહિલાનું સ્ત્રીનું કેમ અપમાન કર્યું. કદાચ મારી વાત તમને સારી ના લાગતી હોય, સાચી ના લાગતી હોય, આપણા મહાત્માની વાત સાંભળો, માનનીય શ્રી આપણા शंकराचार्य बात सांभो शू कही रहा है. अब महिला का अपमान करने वाले आदमी को आप लोगों ने बना रखा है प्रधानमंत्री, तो क्या होगा? जिसने पहले ही महिला को ठोकर मार दिया है, विवाह किया, विवाह करके छोड़ दिया, आज तक वो बेचारी उन्हीं के नाम पे पड़ी हुई है. ऐसे व्यक्ति को आपने प्रधानमंत्री बनाया तो उस समय नहीं सोचते थे कि यह महिला का अपमान करने वाला व्यक्ति है. इसके समय में यही होगा. आज 12 साल बाद आंखें खुल रही हैं आप लोगों की. સાંભળ્યું ને મિત્રો, મહાત્મા કદી ખોટું ના બોલે, સન્યાસી માણસ કદી ખોટું ના બોલે, જે સંત છે એમના મુખેથી પણ તમે સાંભળ્યું કે કોણ સન્માન કરે છે અને કોણ સન્માન નથી કરતું. દરેક વિપક્ષ દ્વારા 2023ની અંદર મહિલા અનામતનો મુદ્દો જ્યારે બિલ પાસ થયું હતું ત્યારે આ સરકારને કીધું હતું કે તાત્કાલિક ધોરણે આ બિલ પાસ કરો અને મહિલાને 33% અનામત જાહેર કરો, પરંતુ નહીં. ત્યારે ભારત જનતા પાર્ટીને મહિલાઓનું સન્માન કરવું કે ના કરવું એ કંઈ દેખાણું નહીં. અને હવે જ્યારે ચૂંટણીઓનો સમય આવ્યો એટલે આ બિલ પાસ કરાવવા નીકળ્યા. એ ત્યારે તો ચોખ્ખી ના પાડી દીધી કે ના થાય. અને હવે મહિલાઓનું સન્માન આયાને કરવું છે. એટલે મહિલાઓના નામે આ લોકોને ચરી ખાવાનું છે. બાકી કોઈ મહિલાઓનું સન્માન કરવું કે ના કરવું એ આયામાં કાંઈ નથી. બરાબર, આ એમની જ ખુરશીઓની લાલચ અને એમની રાજનીતિ કરવા, એમની ખુરશીઓના રાજનીતિના રોટલા શેકવા માટે આ મહિલાઓનો મુદ્દો અત્યારે વાગોળી રહ્યા છે ઠેર ઠેર જગ્યાએ. એટલે શું સત્ય છે અને શું સત્ય નથી એ હવે દેશની જનતા સારી રીતે જાણી ગઈ છે. બરાબર, જ્યાં જુઓ ત્યાં ખુરશીના રોટલા શેકવા માટે મોટા મોટા બણગા ફૂંકવાના આ લોકો. મહિલાઓનું સન્માન પહેલાં કરતા શીખો, આ લોકોને એવું કહેવા માગું છું. બરાબર, શેર કરો મિત્રો, બને એટલો વિડીયો શેર કરો અને ખબર પડવી જોઈએ કે મહિલાઓનું સન્માન કોણ કરી રહ્યું છે અને કોણ નથી કરી રહ્યું. રાહુલ ગાંધી ઉપર આરોપો લાગે છે. આપણે કોઈ એવું કોઈ પાર્ટીને સમર્થન નથી કે કોંગ્રેસ પાર્ટીનું સમર્થન કરીને આ વાત કરાશે, એવું નથી. પણ રાહુલ ગાંધીએ લગ્ન કરીને કોઈ સ્ત્રીની જિંદગી બરબાદ નથી કરી. બરાબર, કોણે બરબાદ કરી છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. એટલે શેર કરો, જનતાને ખબર પડે, જનતા જાગૃત થાય. આવી રીત બણગા ફૂંકી ફૂંકી અને અત્યાર સુધી લોકોને ગુમરાહ કરી અને અળવા રવાડે ચડ્યા. જે ભૂલો કરવામાં આવી લોકો દ્વારા એ હવે સુધારવાનો તક છે, સમય છે. જાગી જો. જય હિન્દ.